ભાઈને દરેક ચુગલી થયેલી છે ગાડી ચલાવવાની હાઈવે પર. હવે 2000 પર આવી ગયો. આવું ના પડે તો આવી જ જાય ને. પર લોકઅપ ચાલે છે. એનો એક ક્રૂ મેમ્બર અહીંયા છે મેકડીમાં. જો વાત અહીંયાથી પેલો લેલા જાય છે પેલીને મળવા. પાર્સલ લઈ છે મેકડીમાંથી કે બહાર આવે તો અમે એને પૂછીએ. હવે રોડ ટ્રીપ હજુ આગળ વધે છે. અમે જઈએ છીએ વલસાડ. તો કેવો ટોટો બહાર આવ્યો? આ અમારો ભાઈ છે ને મચ્છરદાની પહેરીને આવ્યો છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું તમારો બોની એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વાગ્યા છે સવારના 5 અને હું ને પાટીલ અમે બંને નીકળી ગયા છે લોંગ ડ્રાઈવ પર. અમે આજે મારીએ છીએ એક રોડ ટ્રીપ. રોડ ટ્રીપમાં જઈએ છીએ અમે સુરતથી મુંબઈ. આ પાટીલભાઈ નવો કાર શીખેલો છે. તે ભાઈને જરીક ચુગલી થયેલી છે ગાડી ચલાવવાની હાઈવે પર. તે ભાઈ આજે અમને લઈ જાય છે સુરતથી મુંબઈ આટો મારવા. ચાય પીને પાછા. હું ચાય પીને પાછા. જોયું એને બહુ ચોગલી છે એને. ખાલી ચા પીવા જઈએ છે મુંબઈ. બસ હવે મુંબઈ જઈએ, મસ્ત ત્યાં શોપિંગ વોપિંગ કરીએ. મજા આવશે આજના વ્લોગમાં. ગાઈસ મસ્ત આજે બ્લુ મોર્નિંગ થઈ. ઓકે પાટીલ, આજે સવારના 6 પહેલા વાગે જોયા. પહેલાં અમે જતા ત્યારે ફોટા બહુ ટ્રેન્ડમાં ચાલતા ને, સવારમાં ઉઠીને ફોટા પડાવવા જતા. આવી રીતના 5-6 વાગે ઉઠી જતા કે કોઈ વોચમેન ત્યારે હેરાન નહીં કરતા, નહીં અમે શૂટ કરવા જતા. ને હવે રોડ ટ્રીપ મારીએ છે. હે હવે જો કાથી ગા આવી ગયા બોલ. સુરતથી મુંબઈ ખાલી જઈએ આટો મારવા. મસ્ત શોપિંગ પહેલા ઉઠી જતા કેમ કે આપણા પર છે ને પહેલા પૈસા નહીં હતા. ખબર છે કે એની બેનને પગાઈ કમાવાના છે. હવે થોડાક ઘણા કમાઈ લીધા આપણે, હજુ કમાવાના છે જરાક. મસ્ત કમાઈ બમાઈને પછી હાફ ભાગ તો ઉડાય જ કરવાનો. હે હાફ ભાગ જ બચાવવાનો. એક જ જીવન છે એમાં જવાનું મહા પડવા ગયું. આપણા પોયરા તો એ લોકો જોયા કરે એ લોકોનું. હાફ બચાવવાનું, બાકી હાફ તો ઉડાય જ કરવાનું. એમાં એવું છે કે તું જેટલા પૈસા વાપરે ને એટલા પૈસા તને મળશે. હા, હાથ ખુલ્લો રાખવાનો. બધા જ વાપરી કાઢ્યા. બધા જ કેટલા વાપરી ભરેલા ખાતામાં? ખાતામાં પડેલા હોય થોડા ઘણા. ચાલી વાપરી કાઢ્યા છે. મને શોપિંગ કરાવી દે. ડન, આજે કરાવી દઈએ બસ. આજે પાટીલ મને શોપિંગ કરાવે. વધારે નહીં, ખાલી 10-1 નું અપાઈ દે. મુંબઈ 10,000 એટલે લાખ બરાબર કહેવાય. એટલું સસ્તું મળે. આજે જ લઈ લઈએ આપણે. ચાલો બ્રાન્ડ ડીલ છે નાખી ઉડાઈ નાખીએ આપણે. ચાલો આજે મસ્ત એટલી બધી શોપિંગ કરીએ. આજે દિવાળી જોરમાં પાટીલ તરફથી મળવાની છે. દિવાળી બોની મળવાની છે બોનીને. હે ને બોણી મળવાની છે. બોની મળવાની બોનીને. તો ગાઈઝ અમારો રોડ ટ્રીપનો પહેલો સ્ટોપ આવી ગયો, જલારામ ખમણ હાઉસ. ચલો ખાવાના. અહીંયા જલારામ પર હવે અહીંયા મસ્ત ફાફડા, જલેબી ને લોચો. એવું બધું નહીં ખાવાનું, ડાયટ પર છે. એ ડાયટનું જ કીધું તને. ફાફડા ને લોચો તો ડાયટમાં આવ્યો. નહીં આવે. તો જલેબી ભાઈ, જલેબી તો ચાઇનીઝ એક સમોસા નંબર. તારી ડાયટમાં ચાઇનીઝ સમોસા. આડ દમણ ચાલ્યો ગયું પાછળ. અમારી સાથે એવા કોઈ પીવાવાળા નહીં, બાકી દમણ સ્ટોપ રહેતે જ ભાઈ. હે 100%. અમારી સાથે એવા કોઈ છે નહીં, અમે 2 જણા જ છે એટલે. બાકી તો 100% દમણ તો એક સ્ટોપ હોતે જ અમારો. અમારા ઓવરમાં કયો વલસાડનો ટોલ ને? વલસાડનો ટોલ બી અમારે નહીં ભરવાનો. શુભમભાઈ ની ઓળખાણ જ એટલી છે તે સીધા બહાર જોઈ લો, સીધા બહાર. કોઈ ટોલ બોલ નહીં. વલસાડનો ટોલ બોલ આવે જ નહીં. શુભમભાઈ ની બહુ ઓળખાણ છે સુરતમાં. મુંબઈ વળી અમારે કોઈ ટોલ જ નહીં ભરવાના. ક્યાં એક ફોન કરવાનો ખાલી. એટલે ભાઈ વિચાર કેટલી ઓળખાણ આવે શુભમ. યાર પાટીલ શુભમ પાટીલના કાકા છે. સીઆર પાટીલ છે ને, શુભમ પાટીલના કાકા છે. એટલે અમે ત્યારે ફોન કરી દીધો. કોઈ રોડ પર આ ભાઈને ઉપર નહીં રાખતા. આ લોકોની રોડ ટ્રીપ ચાલે છે એટલે જવા દો. શુભમભાઈ બોમ્બ ડ્રાઈવર છે ભાઈ. ખોટા 1-2 ને ઉડાઈ કાઢે. એના હતા કે કોઈ ટોલ લે નહીં. સીઆર પાટીલને કોલ કરી દીધો. પિસ્તોલ નિકાલ. તો ગાઈસ અમારો બીજો સ્ટોપ આવી ગયો. અહીંયાથી હવે મુંબઈ કલાકનો રસ્તો જ ને. હવે 2 કલાકનો રસ્તો છે. એ તો આપણે તો સ્ટોપ જ લે. પહોંચવાનું છે.
ભાઈ અહીંયા મુંબઈ આવે ને પારસી ડેરીની ઉભા રે ગુજરાત વાળા તો પછી કા મુંબઈ ખુરશી કેમ અહીંયા છે? સારી વાત. ઘરની ખુરશી અહીંયા આવી ગઈ. હવે પારસી ડેરી પર એક સ્ટોપ લીધો છે. આ એનો પારસી ડેરી. આ ક્યારે બનેલી ખબર? ક્યારે બનેલી? 1916. 1916 માં બનેલી પારસી ડેરી. અહીંયાની દહીં પૂરી, અહીંયા નાસ્તો પાસ્તો એટલો મસ્ત મળે ને વ્યૂ જો મસ્ત. કાચબા મસ્ત વ્યૂ આવે અહીંયા. ઓય અયાંશની ગાડી અહીંયા કેમ છે? અહીં રે અયાંશે રેન્ટ પર આપેલી છે ગાડી. અયાંશ રેન્ટ નું બી કરે ને અયાંશ. હા ઓય મિલ્ક લાઈટમાં મિલ્ક કન્ટેનર મૂકેલા છે દૂધના. તમે બી જો મુંબઈ આવતા હોય ને તો એક સ્ટોપ અહીંયા પારસી ડેરી પર લેજો ને અહીંયાની દહીં પૂરી ને બધું ટેસ્ટ કરજો. એટલી મસ્ત આવે ને મજા આવી જાય. હું તો આવ્યો નહીં પણ હવે ટેસ્ટ કરીએ. આવું છે પાટીલ ની તો છે ને અત્યાર સુધીમાં 100-150 વાર અહીંયા આવી ગયો છે મુંબઈ. કોઈ દારો અહીંયા આવ્યો છે? ઓય સે છી કેમ કહે છે? છી છે હા સે ઘી. તો અહીંયા આવ્યો નહીં ને કે ફર્સ્ટ ટાઈમ? તો અહીંયાની દહીં પૂરી ખા ભાઈ, તું મને યાદ કરે. બરાબર. નસીબ અમારા જો મળી જાય તો કે અત્યારે જો ખાલી 8 જ વાગ્યા છે. મને નથી લાગતું કે 8 વાગ્યામાં દહીં પૂરી મળે, પણ જોઈએ ડેરી છે આઈડિયા તો કદાચ મળી બી શકે. સો ગાઈસ અમારા નસીબ ફૂટેલા છે. અમે આવ્યા ડેરી પણ ને અહીંયા મિલ્કની કોઈ પ્રોડક્ટ જ અવેલેબલ નથી હમણાં. અને ખબર એ લોકોનું પહેલા 15,000 લીટર વેચતા તમે વાંચ્યું અત્યારે. હા હવે 2,000 પર આવી ગયું. આવું ના પડે તો આવી જ જાય ને. તો હવે પારસી ડેરીમાં પટી ગયું. સાંજના ટાઈમે જ આવજો. અમે હું બી ફર્સ્ટ ટાઈમ સવારે આવ્યો, બાકી હું 6-7 વાગ્યા પછી જ આવું. હવે પૈટો અહીંયાની લસ્સી બી બહુ મસ્ત આવે, એકદમ મોટો ગ્લાસ ભરીને આપે. કંઈ નહીં હવે નીકળીએ અહીંયાથી. હવે સીધા જઈએ બોરીવલી સ્ટોપ લઈએ. હોટલ ફાઉન્ટેન લઈએ સ્ટોપ. હા હોટલ ફાઉન્ટેન પર કંઈ ખાઈએ. પાછી ભૂખ લાગી છે. 6 વાગે ખાધેલું, 8 વાગ્યા 2 કલાક થઈ ગયા છે. એટલી ડ્રાઈવ કર્યું ને મેં એમાં થાકી ગયો. રાતના 6 ના નીકળેલા સવારે 8 વાગ્યા. પણ મેં એટલું ડ્રાઈવ કર્યું કે થાકી ગયો. ઓય હોર્સ રાઈડ આપણાને નહીં આપે હોર્સ રાઈડ. અમારા મુંબઈ વાળા ટ્રીપમાં બીજો એક અમારો વિડીયોગ્રાફર આવી ગયો. ઓસ્ટ્રેલિયા તમે લોકો મોડા નહીં આયા? ક્યાં મોડા આયા? કેટલા વાગ્યા લ્યા તને કે સમજ પડે કે નહીં? વડોદરાથી આવતા આટલી વાર લગાવી ટ્રેનમાં ભાઈ. બાપાની ટ્રેન છે હવે. અમે અમદાવાદ થી આવી ગયા. અમે અમદાવાદ થી બાય કાર આવ્યા. હવે રિયલ ખબર પડે કે ભાઈ મુંબઈ આવી ગયા. મુંબઈ આવ્યા ને ટ્રાફિક ચાલુ ને આ ભાઈ હવે ગયો. ક્યારનો રિલેક્સ ચલાવતો હતો. આજે સેટરડે છે એટલે ટ્રાફિક ઓછું ન રહે. એ ભાઈને એવું હતું પણ ભાઈ મુંબઈ છે કઈ કહેવાય નહીં. અહીંયા બસ ખાલી હવે જે તારા પગની માં બેન થવાની છે ભાઈ. હવે જો ખાલી 36 મિનિટ ટ્રાફિક છે. 36 વાંધો નહીં તો 36 મિનિટ ચલાવ. તારા પગની તો એવી માં બેન રહે. જોજો તમે આ ગાડી હમણાં મારી પાસે આવી જવાની થોડાક ટાઈમમાં. ડાયરેક્ટ મને આપી દે ભાઈ ચલાવ હવે તું. એના પગ હમણાં દુખવા માંડે. ક્યારનો બ્રેક જ માર્યા કરે. ટ્રાફિક જ એટલું છે, ફૂલ ટ્રાફિક છે. 36 મિનિટનું ટ્રાફિક બતાવે છે ને અમને આટલું આમ ટ્રાફિકમાં રહેવાની આદત છે નહીં સુરત વાળાને. પણ એટલું સારું છે અહીંયા કોઈ હોર્ન નહીં મારતું. તો ઓનને શું કરવાના પણ ટ્રાફિક જ જો નહીં. એ લોકોને બી ખબર અહીંયા વાળા સમજે કે ભાઈ આગળ ટ્રાફિક છે એટલે હોર્ન નહીં મારે. ગાઈસ અમારો વિડીયોગ્રાફર રેડી થઈ ગયો છે. હવે હમણાં એક શૂટ માટે અમે અહીંયા આવેલા હતા મુંબઈ. આ એપલનો સ્ટોર છે, એપલના સ્ટોરનું શૂટ છે ને આ ભાઈને અમે વડોદરાથી બોલાવ્યો. વડોદરાથી સીધો મુંબઈ. અમે લોકો બાય કાર આવ્યા, આ ભાઈ ટ્રેનમાં આવી ગયા. તો બી તારા કેટલા ફાસ્ટ તમે આવ્યા. તારો ભાઈ ગાડી એવી ચલવે ને કેવું ભાઈ. અરે હું પાટીલને મેં જે મુંબઈ એન્ટર થયા એટલે આપી, બાકી મેચ ચલવી છે. પાટીલ તો સાઈડ પર બે રહેલો ને અહીંયા મુંબઈમાં બી આપી કે મારા પગ દુખે, આ દુખે, ટ્રાફિકમાં કંટાળી ગયેલો છે ભાઈ. તો અહીંયા એક શૂટ છે એ કમ્પ્લીટ કર્યા અને લિંકિંગ રોડ જઈએ શોપિંગ કરવા માટે. અહીંયાથી લિંકિંગ રોડ 7 મિનિટનો રસ્તો છે. તો હવે લિંકિંગ રોડ જઈએ અહીંયાથી ને મસ્ત શોપિંગ કરીએ. આજે તમને બતાવો આજે હું શોપિંગ કરું છું.
પાટીલ આપના નસીબ તો છે જ, આપનાથી બધા લોકોના નસીબ બહુ ખુલી જાય છે. કેમ પૂછ? પબ્લિક આવી ગયું, ખાલી હતું આ સ્ટોર. આખો ખાલી હતો સ્ટોર. અમે જ્યાં પણ જઈને અમે કેટલી વાર માર્ક કર્યો, અમે ત્યાં પણ જઈએ પહેલા ખાલી હોય ને અમે જેવા અંદર આવીએ ને એટલે પબ્લિક ભરાઈ જાય. એક ફોટો. એવા એના માટે નહીં, આ લોકો માટે. જો ને આ કેટલું બધું પબ્લિક આવી ગયું. ચલો અમે કાર લઈને આવેલા પણ અમે અહીંયા મુંબઈમાં પાર્કિંગ ની બહુ મગજ મારી હોય તો પોલીસ વાળા લઈ ગયા. અમે કીધું આંજે લઈ જાઓ. પોલીસ વાળાને તમારી પાસે રાખો, અમે સાંજે આવશું લેવા કાર. હવે અમે ઓટોમાં નીકળ્યા. માર્કેટ છે એની સામે આ દુકાન, અહીંયા તમને મળી જશે 360-300 રૂપિયામાં બોક્સ. કોઈને બી લેવી હોય શું લેવાનું છે? બોક્સી ટી શર્ટ. તું ગેસ કર કેટલા થયા? મેં 4 ટી શર્ટ લીધી. તું બોલ કેટલા થયા? 1100માં 4 વધારે આવ્યા. ચાલ આ ભાઈ ટી શર્ટ તો લેવાઈ ગયા, જીન્સ લેવા આવ્યા. અમે લીધી છે 1, 2, 3, 4 લીધી છે. પ્રાઇસ શું લગાવે છે કે મને અહીંયાનો પ્રાઇસ ખબર છે, મેક્સ ટુ મેક્સ 650, એની ઉપર અપાઈને. હવે ભાઈ કેટલા કહે છે? भाई बोल दे भाई, इधर आ तो वीडियो में भी आ जाएगा. इधर आ, बता प्राइस बता. सारे देख रहे हैं यहाँ, 3 लाख फॉलोवर्स देख रहे हैं भाई तेरे को. ये दोनों समझ के लगा ना तो फिर ये लोग भी आएंगे. वीडियो चालू है, देख ले वीडियो चालू है तो बोल. देखो ये दोनों का ना सब बताने का ना हम लोग 850 बताते हैं. मेरे को पता है भाव. हाँ, तू मेरे को मत. फाइनल लगाऊंगा भाई. मैं पहली बार नहीं आया हूँ, मेरे आगे का व्लॉग भी है. बाकी मैं तुमको डायरेक्ट बता दूं 600 ये जीन्स का हो जाएगा दोनों का. नहीं और ये ऑफ ड्यूटी की बेस है भाई, ये सब ब्रांड्स की बेस है. ये दोनों आपके लिए 900 हो जाएगा. नहीं नहीं गाइस मत आना. बिना बिना पार्किंग के बता रहा हूँ. गाइस ज्यादा ले रहा है मत आना, कोई नहीं मत आना. ये भाई कहीं पे भी मिले ना इसको बोलो ज्यादा है. तो फोटो भेजा. चल शुभम तारा काम पर लागी जा. ચાલ હા જેકેટ બતાવ ને કોઈ સારું. જેકેટ કર્યું, ટી શર્ટ કાઢ્યું. આમાં જે ડાયમંડ છે ને, હા આપણા સાવજીભાઈ ડોલર કે એ લોકો ઇમ્પોર્ટ કરે. સરસ. તો 1 કરોડ ની હશે ને. આ નામ વાંચ તું. આવું છે ફેન્ડી. રોંગ વાંચે છે. અને કમેન્ટ કરીને કે હું છે. ફેન્ડી 69 કેમ દેખાય? હા ભાઈ તો કપાઈ જાય. તારો ઇસ્યુ આવ્યો ભાઈ બતાવ. પેન્ટમાં એ નહીં, પેન્ટમાં પેલો ઇસ્યુ આવ્યો. એની પેન્ટ બી બટન મારવાને બી ના પાડે છે કે ભાઈ નહીં મરાય બટન, એવું થઈ ગયું છે. એટલી ટાઈટ પડે. यो माय ब्रो यो कितने का है भाई? पूरे 1 लाख रुपये. 1 लाख 3.5 लाख का है भाई. ये 3.5 लाख बोल रहा है भाई ये जैकेट का. 3,500 दिरहम बोल रहा है दुबई मार्केट में. दिरहम बोल रहा है. हम लोग ऐसा है डॉलर बोल रहा है. रहने दो भाई गाइस, कोई मत आना यहाँ पे. तो गाइस ये भाई ने अपने को दिए 2500 में 4 जीन्स. हाँ ऑफ ड्यूटी का एक पेन दिया है भाई ने. तो कोई भी आई है भाई को मिलना. ड्यूटी पे ऑफ था. हाँ वो ड्यूटी पे ऑफ था. और मैं क्या बोल रहा हूँ भाई, ये व्हाइट कलर का कलर तो नहीं जाएगा ना? जाएगा. 6 मंथ की गारंटी लेके एक्सचेंज करके. व्हाइट कलर का पेन लिया है. वो भाई बोल रहे हैं कि कलर जाए तो वापस दे जाना. और मैं वो मिट्टी में गिर जाऊंगा तो कलर नहीं लगेगा ना? नहीं ब्लैक नहीं लगेगा तो और सफेद हो जाएगा वो. ऐसा है.
तो भाई यहीं पे आना सब लोग गाइस कपड़ा લેવાઈ ગયા જીન્સ લેવાઈ ગયા હવે કેપ લેવાઈ ગયા મને કેપનો બહુ શોખ છે ને મેં આજે વાર ઊભા કરેલા એટલે મારથી ટ્રાય કરાય નહીં એટલે મેં સ્પેશિયલ એક માણસ લઈને આવેલા છે શું કરે बताओ दिखना मांगता भाई हाँ हैवी चलो डन ये भी एक ले दो लेगा भाई न्यू बेल मार्केट में आया न्यू बेल जो जाओ क्या भाई भाई ये पहना लाया देखना भाई ऐसे भाई स्पेशल आपके लिए फ्री है ना भाई अभी आ गया वीडियो में हाँ बेल्ट पहनेंगे तो बेल्ट के साथ फोटो फ्री है फोटो फोटो फ्री और चाय भी फ्री है अरे चाय भी पीनी है भाई लाओ भाई लोग को चाय पिलाओ અમે મુંબઈથી નીકળી ગયા છે પણ જે આ વ્યૂ જે અહીંયા આવતો હોય એ ટ્રેનમાં જોવા નહીં મળે એવો વ્યૂ બાય કાર જોવા મળે ખાલી વ્યૂ જોવો તમે એક બાજુ જાય છે ને આ વ્યૂ આ હા હા મસ્ત એટલે આવા વ્યૂ જોવા માટે મેં બાય કાર નીકળ્યા મસ્ત પાટીલની કારના 10,000 કિલોમીટર પૂરા થઈ ગયા છે પાટીલ પાર્ટી જોઈએ 10,000 કિલોમીટર 10,000 માં બીજા 10,000 ની વધારે ખુશી મસ્ત અમારું ફેવરેટ જગ્યા પર આવી ગયા હું છે તારું બજાર એ વડાપાઉં મળે મેકડી આવી ગયા છે મસ્ત હવે મેકડી પર ખાઈએ પીએ પછી અહીંયાથી નીકળીએ સુરત જવા માટે ચા મળશે ચા મળે ને ચા બા બધું જ મળે અહીંયા બધું જ મળી રહેશે તમને લોકોને લ્યા હાલો ફટફટ ખાઈ લ્યો ઓર્ડર કર્યું પ્રિન્ટ નહીં નીકળે તો પ્રિન્ટ ખેંચવા ગયો ને તો મશીન જ છૂટું થઈ ગયું હા तीनों एक साथ है મશીન જ તૂટી ગયું હાથમાં જ આવી ગયું બોલ્યો પાટીલ આજો તારી બેનને આવું હાલત કરી જો તું એ ભાઈ ખાલી સ્લીપ ખેંચી તારી બેનને તું પાછો કામ કારણ પાવે હાથમાં જ આવી ગયું આખું ટોરી નાખ્યું 150 ના બર્ગરમાં 10,000 ની નુકસાની પેલી કે કોઈ કસ્ટમર તોડી ગયો છે આયનો કસ્ટમર ને પેલી આવી ગઈ પાછી એમ કે કોઈ કસ્ટમર તોડી ગયું છે સર રેવા દેવ હવે કેવી રીતે કે કસ્ટમર જ ઓછું આવી ગયો ગાઈસ તમને લોકોને ખબર નેટફ્લિક્સ પર લોકઅપ ચાલે છે એનો એક ક્રૂ મેમ્બર અહીંયા છે મેકડીમાં જોવા આ લોકઅપ નો ક્રૂ મેમ્બર છે આ ડિસ્પ્લે પર છે ને કોઈ મેકડી નો કઈ ઓર્ડર કર્યું હોય યોગેશ કે કોઈ બી લેલા પેલા કોઈ તો આ ભાઈ અહીંયા મેકડી માં લેવા આવ્યા છે ક્રૂ મેમ્બર એને જો આવી લો અમે એને આઈડી જોઈ આગળ તો એમાં લોકઅપ લખેલું હતું ને એ ભાઈ ત્યાં શૂટ કરે છે લોકઅપ નું કોઈ ત્યાં ડિસ્પ્લે પર ઓર્ડર કર્યો હોય મેકડી નો તો એ ભાઈ અહીંયા લેવા આવ્યા છે એવું કહે છે એ ભાઈ હે પાટીલ હે ને હવે એની પરમિશન લેવા વગર અહીંયા વિડીયો મારાથી લેવાય નહીં કાર્ડનો ફોટો બનાવી શકીએ છીએ જો આ કાર્ડ એનો આ કાર્ડનો ફોટો લોકઅપનો કાર્ડ છે એ ભાઈનો હવે પરમિશન લેવું જો એને વાત કરું જો કદાચ આપે કે હા કે તો વાત કરીએ એની સાથે બાકી નહીં હે કોમ્પ્લેક્સ જેવું છે એમાં શૂટ થાય છે હું માફા હે બાજુમાં શૂટ થાય છે મેં પૂછ્યું કોણ જીતે છે તો કઈ ઓકે ડ્રોઈંગ કે જતો હોય તો જાણી તો ગાઈસ તમને લોકોને લોકઅપ જે અત્યારે નેટફ્લિક્સ પર ચાલે જ ને એનું સેટઅપ બતાવે એનો સેટઅપ આવ્યો અહીંયા જ અમે જોયો આવ્યો આ એનો સેટઅપ છે એનો જે ક્રૂ મેમ્બર છે એને અમે પૂછ્યું કે ક્યાં છે સેટઅપ તો એ કીધું કે આવ્યો અહીંયાથી પેલો લેલા જાય છે પેલીને મળવા આવ્યો જ છે હા એ લેલા જાય જ ને આમાંથી જાય છે એટલે હવે મેં વિચારું છું કે આ મેક પપ છે અને એક આ કોક છે તો હું મોકલાયેલો બીજા યોગેશ હા દુઃખી છે યાર. યોગેશ ને લેલા ને આપ ભાઈ દુઃખી છે આકાશ. દુઃખી છે તો એ તો અંદર જ છે ને આકાંક્ષા બધું ખબર છે એટલે લેલા ને હું હવે તને આકાંક્ષા ગમે છે એ જે આ બતાવેલું એ નાનું નથી એ જો કેટલું મોટું છે આખો એનો સેટઅપ છે આ છેલ્લે સુધી આ જેટલું બી યલો દેખાય જ ને એ આખો એનો સેટઅપ છે પેલા ભાઈ ક્યાં ના અંદર એટલું બધું પાર્સલ લઈ છે મેકડી માંથી કે બહાર આવે તો અમે એને પૂછીએ પણ
ભાઈ પાર્સલ જ લ્યા કરે છે. ફરાખાન બહુ ખાવાની લાગે છે આજે, દબાઈને ખાય. એ રીતેશ દેશમુખ ને બધા દેખાય છે કઈ ઝૂમ તો કે હા જાય સેટઅપ. તો ગાઈસ અંદર જવાની ના પાડે છે. આવી રહ્યા લોકો જાય છે ક્રૂ મેમ્બર. એને મેં વાત કરી કે બહુ દૂરથી આવ્યા છે સર, ખાલી 5 મિનિટ અંદર જવા દેવ, જોવા દેવ. તો કે અમને અલાઉડ નહીં કરે કે અમારી નોકરી છે આમ તેમ. વાત તો એકદમ શાંતિથી કરે છે, એવું કંઈ નહીં કે એટીટ્યુડ કરે જ નહીં એવું કંઈ. પણ હવે એ લોકોની બી નોકરી છે એટલે હવે કંઈ નહીં, અમે બી નીકળીએ સુરત, રવાના થઈએ. આયરો લોકઅપનો સેટઅપ જોઈ લે. કંઈ નહીં, અમે નેક્સ્ટ વીકમાં કોઈ બી જેલમાં ચાલ્યા જવું લોકઅપમાં. કંઈ એવો કંઈ કાંડ કરું નેક્સ્ટ વીકમાં, એવો કંઈ કાંડ કરીએ કે હું શુભમ લોકઅપમાં જ ચાલ્યા જઈએ. ઓ મારા કસમ ભાઈ એવું નહીં કરવાનું. ગાઈઝ મેકડીમાં એવી ઓફર છે કે તમે કંઈ 400+ લેવ ને તો ફૂટબોલ આપે. તો અમે ફૂટબોલ લઈ લીધો અયાંશ માટે. હવે અયાંશ ઘરે જઈને મસ્ત રમશે, એના માટે જ લીધો છે. કોના માટે લીધો છે? અયાંશ માટે લીધો છે, આપી દેજે એને. અયાંશ માટે ને? ઓકે, તો અયાંશ માટે છે ગાઈઝ. આ મને એમ કે શુભમ રમે ઘરે, અયાંશ માટે છે. ઓકે, તો અયાંશ રમશે હવે આનાથી. તમે લોકઅપના ત્યાં સેટ પર ઉભેલા બહાર, તો એક હમણાં વાઇલ્ડકાર્ડ એન્ટ્રી આવવાની છે. તે અમે લોકોએ હમણાં જોઈ કોણ આવવાની છે. એ છે રેબલ કિડ. એનું નામ શું છે રેબલ કિડનું? અપૂર્વા છે. અપૂર્વા એ વાઇલ્ડકાર્ડમાં આવવાની છે. અમે હમણાં એને બહાર જોઈ, એટલે 100% એરિયે જ છે ને. એ હમણાં આજે કાં તો કાલે વાઇલ્ડકાર્ડમાં આવવાની છે. એટલે એમાં લખેલું હતું વેનિટી વેન લખેલું હતું હા, વેનિટી વેન વાળું. એટલે અપૂર્વા પછી 90% તો એ જ હોય શકે. એ જ છે અપૂર્વા જ છે ગાઈસ. આ તમને મેં સિક્રેટ કહી દીધું. બ્લોગ તો કાલે આવશે ભાઈ. હવે આજે આવી જાય શોમાં તો પછી કઈ તમે જોઈ નીકળી ગયા છે. હવે એક આઈસ્ક્રીમ બ્રેક માટે અમે ઊભા રહ્યા. હવે જઈએ છીએ પાટીલના ગામ. હવે રોડ ટ્રીપ હજુ આગળ વધે છે. અમે જઈએ છીએ વલસાડ, પાટીલના જુનાગઢ. અમે સાચું બોલ, સાચું. અમે છે ને આને કહ્યું છે કે આને ઘરે જ નહીં મોકલવાનું. આ ભાઈને ઘરે જવું છે. આ વડોદરા વાળા ભાઈને ઘરે જવું જ ને. મને ઊંઘ આવતી. ટ્રેન જ નથી ને, હવે એને લઈ બી નથી જવાના. સીધો એને 2-3 વાગે જ ઘરે પહોંચાડશો. કોણને ઊંઘ આવી? કોઈ ઊંઘ નહીં આવી. ઊંઘ આવે તો આઈસ્ક્રીમ કોણ ખાય? તું જ ઓ નહીં, આપણે કે મને કઈ ખાવું પડશે ના ભાઈ, એવું આવી ગઈ છે બરાબર. એવું કઈ જ નહીં. હવે જઈએ છીએ અમે વલસાડ. વલસાડમાં શુભમના બધા ફ્રેન્ડ્સ ને બધાના જૂના ફ્રેન્ડ્સ છે ને, એને મળીએ ને ટ્રીપ હજુ આગળ ચાલશે. હજુ તો વલસાડમાં જશે, પછી જમવાનું મેન પછી જમવા જશું, પછી સુરત જશું. એટલે 2-3 વાગી જશે. તો ચૂપચાપ સુરતમાં સુઈ જા. જોઈએ છે. હા, જોઈએ છે નહીં. આને લઈ જ નહીં જવાનો શુભમ, બરાબર? હવે ગાડી ઊભી રહેવાની નથી. હવે વલસાડમાં બીજો 2 કલાક ટાઈમ પાસ કરશું. જ્યાં સુધી 2-3 નહીં વાગે ત્યાં સુધી કશે નહીં જવાની ગાડી અમારી. એ ગણપત ટોટા કેવું છે ભાઈ? વરસાદમાં બધું જ બહાર આવે, દેરકા નહીં. તું કેવો ટોટો બહાર આવ્યો? એવી રીતે તો પછી આપણે બે એક જ ફિલ્ડના ને, એટલે ઈંડા ખાવા છે ભાઈ. તારા વલસાડમાં આવ્યો એટલે મેં તને યાદ કર્યો. અમે છે ને આજે રોડ ટ્રીપ પર નીકળેલા. છેલ્લે મુંબઈથી આવ્યા રિટર્ન. પછી પાટીલ કે મારા ગામ ચાલો, એટલે અમે અહીંયા આવ્યા. પાટીલ હવે યાર હવે એને હેવી મળી ગયું છે બરું. તમે લોકો કંઈ કરો નહીં રે એનું. કોઈ જો નહીં લગ્ન કરવાના છોકરી બોકરી કોની? એની મમ્મી બી હિપહોપ બ્લોગ જોઈ જાય. એની મમ્મી ખુશ થઈ જાય. પાટીલ શું છે લા? સાચું બંધ કઈ નહીં. આગે કે ગણપત કરે તો હું કરું લગન. તારા ભરોસે બેસેલો જ. તું કરે તો કે હું કરું. ભાઈ આ બધા પાટીલના ફ્રેન્ડ. આ અમારો ભાઈ છે ને, મચ્છરદાની પહેરીને આવ્યો છે સુરત થી વલસાડ સુધી. તને મળવા માટે પહેર્યું ભાઈ સ્પેશિયલી. ભાઈ આમાં મચ્છર તો નહીં કરતા? મચ્છર કઢ દે ને આમાં. મચ્છર બી કઢ દે ને બીજું બરું બી કઢ દે.
હે પાટીલ આનો ઇન્ટ્રોડક્શન આપ ભાઈ કોણ છે આ મારો હિપહોપ છે વલસાડનો ને આ મારો ગણપત ટોટો આને તો ઓળખતા હો તમે ગાઈસ भाऊ है बट आई एम सी गुजराती दो पाटिल दोनों दबाई ને આ ભાઈની આ દુકાન પાટીલ આ બી એની જ છે શુભમ ની જ છે હવે આ તો શુભમ ની છે હા? પાટીલ એગ હે શુભમ નું છે મારો ભાઈ છે મોટો સ્લીપિંગ પાર્ટનર સ્લીપિંગ તારી મમ્મી જોઈ જાય આંટી આના લક્ષણ કે બરાબર નહીં લાગતા जल्दी जल्दी लगन कराओ હવે એને તો તું બી કર પહેલા હવે લગન ભાઈ તારી બી ઉંમર થઈ ગયેલી ને તને બી ટાઈમ મળે તો બી બીજા કરી લે ના ભાઈ એક એક જ બરોબર છે ભાઈ એ જ બહુ ડેન્જર છે તને બી ખબર તમને તમને લોકો ના મારે નથી ભાઈ ડેન્જર મારે એકદમ સ્વીટ ને મસ્ત કોઈ ડેન્જર નહીં કઈ નહીં જોઈ લે જોઈ લે 12 વાગ્યા સુધી બી અહીંયા છું એક ફોન નહીં આવ્યો તું બેસેલો જ કલાક એક બી ફોન આવ્યો મેં જયારે સુરત હતો ત્યારે ખબર ને તને 11 વાગે કોલ આવેલો કેવો બિલાડી જો બને જ નહીં હિપહોપ મળીએ હા ને મળીએ ભાઈ મળીએ ભાઈ મળીએ ચલો ચલો ભાઈ આજપીને જાઓ મળીએ ચલો ગણપતભાઈ ओके बाय વિડીયો આવવા જોઈએ હવે આરે ચલો બાય બાય સો ગાઈસ અમારા ટ્રીપ માટે હજુ એક છોકરો માઇનસ થાય છે ઓફ થાય છે ચલો એ ભાઈને હવે લેટ થાય છે તો એ ભાઈ વલસાડના સ્ટેશન પર જ એને મૂકી દીધો વલસાડના સ્ટેશન પર ચલો બાય બાય ચલો હવે હું ને પાટીલ આગળની ટ્રીપ કન્ટિન્યુ કરીએ છીએ અમે વલસાડથી હવે જઈએ છીએ અમે જઈએ કુલુ મનાલી બહુ રખડા સવારના કેટલા વાગ્યા નીકળેલા 5 વાગ્યાના નીકળેલા અત્યારે રાતના 12:30 થવાના હજુ બી અમારી ટ્રીપ ચાલ્યા જ કરીએ છીએ હા ભાઈ એટલી ગાડી ચલવી જ ને આજે બરાબર એને આવડી ગઈ મેં શીખવાડી દીધી ખરી એને ગાડી પહેલાં આવડતી ને હાઈવે પર ચલાવતો નહીં હતો ભાઈ આજે એનું ડેરિંગ ખોલી કાઢ્યું આપણે હવે આ તમને હાઈવે પર જ દેખાશે ગમે ત્યારે બી ને જેને બી આજે દેખાય તો મને ફોટો મોકલો ચલો તો હવે રોડ ટ્રીપનો એન્ડ ચલો બાય બાય ગુડ નાઇટ સુઈ જા હવે સો ગાઈસ વાગ્યા છે રાતના 3 અને રોડ ટ્રીપનો અહીંયા એન્ડ કરીએ કેમ કે હવે ઘરે જાઓ રિયાના બી કોલ આવે છે 4 વાગ્યાના નીકળેલા કે 3 વાગે આવ્યા એક આખો દિવસ ગાડી ચલાવી છે પાટીલે તો હવે ઘરે જઈએ આઈ હોપ આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો તમારા ફ્રેન્ડ્સ લોકો સાથે શેર કરો તમારો ફેવરેટ પાર્ટ કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં બાય બાય ગુડ નાઇટ ટેક કેર